નમસ્કાર, કેમ છો દર્શક મિત્રો અને ખાસ કેમ છો મારા પત્રકાર મિત્રો? આજે વાત કરવા માટે ભેગા થયા છે હું સાબિર શેખ અને મારી સાથે જયેશભાઈ મેવાડા. હાલ સુરતની પરિસ્થિતિ આપ સૌ જાણો જ છો કે સુરતની અંદર જાબાઝ અમારા એક ધારાસભ્ય શ્રી એક આક્ષેપો કરવામાં આવ્યા હતા. જયેશભાઈ તમે જાણો જ છો? બિલકુલ બિલકુલ હું જાણું છું કે ઘણા હમણાં લગભગ અઠવાડિયા 10 દિવસ પહેલે આરટીઆઈ એક્ટિવિસ્ટો માટે ખંડણી ખોળો માટે આપણા લોકલાડીલા ધારાસભ્ય જે નિવેદન કરેલું હતું કે આરટીઆઈ એક્ટિવિસ્ટો આરટીઆઈ ના નામે ખંડણી ઉઘરાવે છે અને તેમને ઊંચા લેવલ પર કમિશનર લેવલ સુધી એમને આ રજૂઆતો કરેલી હતી અને તે સંદર્ભે એસઓજીએ પોલીસ કમિશનર શ્રીએ હમણાં પત્રકારોને પકડવાનું જે ઝુંબેશ ચલાવી છે બહુ સરાહનીય છે અને સારી વાત છે. કમિશનર શ્રીનું ધ્યાન દોર્યું અને જે બોગસ પત્રકારો કહેવાય છે કે જે બોગસ આરટીઆઈ એક્ટિવિસ્ટો કહેવાય છે તે લોકોને પકડીને જેલમાં નાખવાની કોશિશ કરી છે ત્યારે બહુ આનંદની વાત થાય છે કે આ વાતને ધ્યાન લીધું. પણ ત્યારે સાબિરભાઈ આપણે એક વાત કહેવાનું એમને ભૂલી જઈએ છીએ કે આ એક્ટિવિસ્ટોએ જયારે ખંડણી લીધી છે તો એક તરફ જ કેસ કેમ કરવામાં આવ્યો એ મને સમજાતું નથી. તમે જરા સમજાવી શકો? એકદમ સારી વાત છે તમારી. અને બીજો ખાસ પોઈન્ટ એ છે કે ઘણા બધા છાપાઓમાં તમે વાંચ્યું હશે જી જી ડમી પત્રકારો, જી 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 ડમી એક્ટિવિસ્ટ. બિલકુલ આ ડમી વર્ડ ક્યાંથી આવે છે? બરોબર ડમીનો મતલબ શું થાય છે? બિલકુલ નકલી. તમે નકલી કઈ રીતે કહી શકો? ખરી વાત છે. કોઈ તમે વધારે પડતા છાપામાં જોયું હશે જી કોઈ આ પેપરનો માલિક છે, કોઈ આ પેપરનો પત્રકાર છે, કોઈ આ છે. અને જયારે પણ એક પત્રકાર બીજા પત્રકારને મળતો હોય તો અત્યારે એ લોકો તમે ગમે એને પ્રશ્ન કરો કે ભાઈ તું કયા પેપરમાં છે, બરોબર શું તું એ પત્રકારિતા કરી છે? તે લોકો એક બહુ સિમ્પલ અને એકદમ સાધારણ જવાબ આપે છે કે ભાઈ અમે ફ્રીલાન્સ પત્રકારિતા કરીએ છીએ. બિલકુલ તો કદાચ મને એવું લાગે છે કે એસઓજી દ્વારા જે કંઈ પણ આ ફરિયાદોનો રાફ્ટો છે હાલ ફટાફટ કરવામાં આવી રહ્યો છે કે આના વિરુદ્ધ ગુનો, તેના વિરુદ્ધ ગુનો, તો મેં આની અંદર એક વાત નોટ કરી જી કે ઘણી બધી એફઆઈઆર આપણે વાંચી જી જી કે ભાઈ ચાલો આ જે ફરિયાદી કોણ છે, બરોબર કે ભાઈ લાલગેટમાં ગુનો નોંધાયો તો ફરિયાદી કોણ છે, અઠવા ગેટમાં ગુનો નોંધાયો તો ફરિયાદી કોણ છે, બરોબર ચોક બજારમાં ગુનો નોંધાયો તો ફરિયાદી કોણ છે. તો તમે એ બધી ફરિયાદો જોશો ને તો તમે એક વાત બહુ ખતરનાક જોવા મળશે કે લાલગેટ એક ફરિયાદી જે જી, છે જી. લાલગેટ પોલીસ જી, જી, સ્ટેશનમાં, જી. એને એક ફરિયાદી ફિક્સ છે. બિલકુલ 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 એ જગ જાહેર છે પેપર અઠવા ગેટની તમે ફરિયાદો જોશો એમાં એક ફરિયાદી ફિક્સ છે. બિલકુલ બિલકુલ અને આ તમામની તમે જે એક ફરિયાદો જે ફટાફટ જે નોંધવામાં આવી છે એનું જે તમે ફોર્મેટ જોશો ને જી જી ફોર્મેટ સેમ છે. બિલકુલ 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 મારી પાસે 10,000 લીધા, મારી પાસે 5,000 લીધા, આ ટોળકીએ લીધા, આણે લીધા. તો મારો પ્રશ્ન એ છે કે ભાઈ તું એ કેમ આપ્યા? બિલકુલ બિલકુલ હું તમને એ વાત બિલકુલ તમારી અને હાલ ચોપડે એવું લખાય છે કે અમારા બાંધકામ લીગલ હતા બિલકુલ છતાં અમને દબડાવીને પૈસાઓ કઢાવ્યા. જી જી તમારા બાંધકામ લીગલ હતા તો તમને એસએમસી નોટિસો કેમ આપી? સાચી વાત છે. બિલકુલ વિચારવાની વાત અને છે. એસએમસી તમને નોટિસ આપી અંતિમ, મેં તો કદાચ સ્ટડી કરી છે, મારી પાસે ઓન રેકોર્ડ છે, ઓન પુરાવા છે. જો કદાચ કોઈ સરકારી અધિકારી જાણવા જેવું હોય અને કદાચ એમ ઈચ્છતા હોય કે પુરાવા તમારી પાસે કદાચ અછત હોય તો અમને કોન્ટેક્ટ કરજો, અમે અવશ્ય તમને પુરાવા મોકલશું, તમે કહેશો એ પ્રમાણે મોકલશું. અને જો કદાચ તમે ઈચ્છતા હોય કે તમારે આ પુરાવા આ વિડીયોના માધ્યમથી જોવો હોય તો આપણે આ વિડીયો પર પોસ્ટ બિલકુલ કરશું. બિલકુલ પુરાવા બિલકુલ અંતિમ નોટિસ આપી દેવામાં આવે છે. પ્રથમ નોટિસ, સેકન્ડ નોટિસ, થર્ડ નોટિસ, અંતિમ નોટિસ આપવામાં આવે છે. તો જ્યારે બાંધકામ લીગલ છે તો તો નોટિસો કેમ? એ વિચારવાની વાત છે. અરે સાબિરભાઈ તમારું ધ્યાન દોરું, ઘણી જગ્યા પર તો એ લોકોએ એસએમસી ના અધિકારીઓએ 5,000 થી લઈને 70,000 રૂપિયા સુધીના ડિમોલિશન ચાર્જ ફટકાર્યો છે. ડિમોલિશન ની નોટિસ ફટકારી છે અને સ્થળ પર તમે જુઓ છો તો બિલ્ડિંગ યથાવત છે. તો આ કઈ રીતે નોટિસ 70,000 રૂપિયા સુધીની જો ડિમોલિશન નોટિસ આપી હોય જે બિલ્ડિંગ ને, તો એ બિલ્ડિંગ કેમ શાના માટે હજી પણ ત્યાં ઉભું છે? શું કારણ એનું? સાચી વાત છે. અચ્છા, તમારી વાત પરથી વાત એક મને મગજમાં ઉતરે છે કે લગભગ પત્રકારિતા કરવું જો ગુનો છે, મારા હિસાબે જો પત્રકારિતા કરવું ગુનો છે તો સત્ય પણ આરોપી છે. બિલકુલ સાચી વાત છે. બિલકુલ સાચી વાત છે. એ જ હાલ આજે સુરતમાં ચાલી રહ્યો છે. બની શકે કાલે કદાચ કોઈ બીજી જગ્યા પર ચાલે, એના કદાચ બીજી જગ્યા પર ચાલે. પોલીસ જે કામગીરી કરી રહી છે, ચાલો પોલીસ તો એની જગ્યા પર બરાબર છે કે ભાઈ એમનો ઉપરથી આદેશ છે, અમે એફઆઈઆર નોંધીએ છીએ, અમે તપાસ કરીએ છીએ, તદ્દન સાચી વાત છે. પરંતુ પોલીસ એ વાત પર કેમ ધ્યાન નથી આપતી કે જો પૈસા લેનારો ગુનેગાર છે
તો એમાં તો આપનારો બી ગુનેગાર થયો. બિલકુલ એની પર ફરિયાદ કેમ અને નથી? એ એસએમસી ના અધિકારીઓ વિરુદ્ધ ગુનો કેમ દાખલ નહીં થતો? જેને 3 નોટિસ આપવા છતાં જેમ તમે કીધું કે ડિમોલેશન ચાર્જ ભરાવ્યો છે અને હાલ સ્થળ ઉપર બિલ્ડિંગો ઊભી છે, તો એ અધિકારીઓ વિરુદ્ધ ગુનો કેમ દાખલ નહીં કરતો? સાબિરભાઈ, તમે સેન્ટ્રલ ઝોનમાં જ ખાલી આપણે જો વાત કરીએ તો સેન્ટ્રલ ઝોનમાં એટલા બધા અનલીગલી બાંધકામો આજે પણ ઉભા છે કે જેનો ટોટો નથી. સેન્ટ્રલ ઝોન એક એવો વિસ્તાર છે કે જે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની હેરિટેજ સાઇટમાં આવેલો છે. ડચ આર્મોનિયમ કબ્રસ્તાન આવેલું છે. તેની કબ્રસ્તાનની 300 મીટર ત્રિજ્યામાં કોઈ બાંધકામ કે વિકાસ પરવાનગી આપી શકાય એમ નથી. તા પણ તમે જુઓ 6-6, 7-7 માળના બાંધકામ આજે પણ ઉભા છે. તેઓને પણ એસએમસીએ નોટિસ ફટકારી છે અને તે સંદર્ભમાં ખંડણી બી વસૂલ થઈ છે અને સામાન્ય લોકોના સરઘસ પણ કાઢવામાં આવ્યા છે. પરંતુ આજ દિન સુધી એસએમસી ના અધિકારીઓએ કે પોલીસ વિભાગના અધિકારીઓએ ખંડણી તો નોંધી દીધી છે, પણ એ ખંડણી કયા બિલ્ડિંગ માટે માંગી, શાના માટે માંગી, એ કયા કયા બિલ્ડિંગો છે એની તપાસ નથી કરી. જો પોલીસ ખરેખર કાયદાને હાથમાં રાખીને, કાયદાની સાથે રાખીને પત્રકારોને કે આરટીઆઈ એક્ટિવિસ્ટોનું ન્યાય કરવા માંગતી હોય તો જે ખંડણી વસૂલ થઈ છે એ બિલ્ડરોની પણ તપાસ થવી જોઈએ. સાબિરભાઈ, હું તમને બીજું ધ્યાન દોરું. આ સેન્ટ્રલ ઝોનમાં જ 50 મીટરના અંતર પર હશે સફર સુલેમાની અને મરજા સામીનો મિનારો. આજે પણ યથાવત છે. ત્યાં તો ભારત સરકારે પોલીસ કમિશનરને પણ નોટિસ આપી છે, કલેક્ટરશ્રીને નોટિસ આપી છે. આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની હેરિટેજ સાઇટના દમણ વિભાગથી અને દિલ્હીથી પોલીસ કમિશનરશ્રીને, કલેક્ટરશ્રીને અને મ્યુનિસિપલ કમિશનરશ્રીને બે વખતની નોટિસ આપી છે. એનું ઇમ્પ્લિમેન્ટેશન થયું નથી અને આ ખંડણીના નામે આરટીઆઈ એક્ટિવિસ્ટોને ડરાવવાનું કામ કરવામાં આવે છે. કેટલું વ્યાજબી છે? કદાચ એવું તો નહીં બની શકે કદાચ કે નાના પત્રકારો એસએમસી માં પ્રેશર લાવીને, દબાણ લાવીને, ફરિયાદો કરીને એમની જે કામગીરી છે, નબળી કામગીરી, જેને ઉજાગર કરવાના જે પ્રયાસો કરે છે, ડેલી એમના છાપાઓમાં પ્રકાશિત કરે છે અને એના લીધે ઉપલા લેવલથી એમના ઉપર દબાણ આવે છે, હોઈ શકે. એના કારણે તો આ બધું છપકનું નહીં કરાય. હોઈ શકે. બિલકુલ વાત સાચી, તમારી વાત સાચી. અને વાત આવે સેન્ટ્રલ ઝોન વિસ્તાર, તો સેન્ટ્રલ ઝોન વિસ્તાર મારા દ્રષ્ટિ પ્રમાણે કદાચ, બિલકુલ. હા, હા. અને તમે વાત કરી હેરિટેજ વિસ્તાર, જી. તો હેરિટેજ વિસ્તારના પ્રતિબંધિત વિસ્તાર હોય જ્યાં આટલી બધી નોટિસો મળી ગઈ હોય અને 500 મીટર અથવા 300 મીટરની ત્રિજ્યામાં જો બાંધકામ કરવાની પરવાનગી જ ના હોય, બિલકુલ. અને છતાં ત્યાં બાંધકામ થઈ ગયા હોય, જી. તો શું ધારાસભ્ય પોતાના લેટર પેડ પર જી. આ બાંધકામમાં ડિમોલેશન કરવા માટે ફરિયાદ કરશે? બિલકુલ, બિલકુલ, બિલકુલ. આપણે આપણા માધ્યમથી દિવ્ય સંદેશના જોડીએ છીએ કે તમે શહેર હિતમાં અને જનતાના હિતમાં જે હેરિટેજ એરિયામાં પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો તોડીને બિલ્ડિંગો બાંધવામાં આવેલા છે એને તમારા લેટર પેડ પર મુખ્યમંત્રીને કે સંસદ સભ્ય સુધી તમે આ વાત પહોંચાડો અને જલ્દીમાં જલ્દી આ ડિમોલિશન થાય એવો પ્રયત્ન કરો. સાચી વાત છે તમારી, એકદમ તદ્દન સાચી વાત છે. એ તો એવું થઈ ગયું કે ગધે ખા રહા હે ચ્યવનપ્રાશ ઓર ઘોડે કો નહીં મિલ રહી ઘાસ. બિલકુલ, બિલકુલ. જ્યાં વાળા ચીવડા ગળતી હોય ત્યાં આપણે કોને ડાંબવું? બરાબર છે. આ ઉક્તિ ખરેખર સાર્થક છે અને સાચી છે. એટલે હાલમાં આપણે નથી ઈચ્છતા એવું હા. કે આરટીઆઈ એક્ટિવિસ્ટો પર ફરિયાદ થાય અને આપણે એવું બી નથી કહેતા કે આરટીઆઈ એક્ટિવિસ્ટો બધા જ સાચા છે, પરંતુ આમાં જે પોલીસ વિભાગ ખરેખર કાર્યવાહી કરી રહેલી છે સરાહનીય છે અને આવા બોગસ કે લુચ્ચા કે ખંડણીખોર હોય એની સામે કાર્યવાહી થવી જ જોઈએ. પણ આપણે એમાં થોડું એમને એ બી ધ્યાન દોરવાની વાત અમે કરીએ છીએ કે તમે એક તરફી કાર્યવાહી ના કરો. આમાં જે કઈ મ્યુનિસિપાલિટી વિભાગના અધિકારીઓ સંડોવાયા છે, જેઓએ બોગસ ફરજી એનઓસી આપી અને બાંધકામને પરવાનગી આપી છે, જે હેરિટેજ વિસ્તારમાં છે, તો તેની પર બી કાર્યવાહી કેમ ના કરી? તો અમે અહીંયાથી આ માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આ મ્યુનિસિપાલિટીના એસએમસીના જે જવાબદાર અધિકારીઓ છે એની પર બી ફરિયાદ થવી જોઈએ. જેટલા ખંડણીખોરો ગુનેગાર છે એટલા જ ખંડણી આપવા વાળા પણ ગુનેગાર છે. એ લોકોએ જે તે સમયે પોલીસ વિભાગનો કે જે તે ડિપાર્ટમેન્ટનો સંપર્ક કેમ ના કર્યો? આજે કેમ આ પરિસ્થિતિ ઉભી થઈ કે આ લોકોએ ફરિયાદના માધ્યમથી લોકોને ડરાવવા, ગભરાવવાની અને એફઆઈઆર કરવાની જરૂરત પડી? લાલગેટ વિસ્તારમાં જે લાલગેટ વિસ્તારની ચોકી છે એની બરાબર બાજુમાં મિર્ઝા સામીનો ટોમ આવેલો છે. એ હેરિટેજ વિસ્તાર છે. તો શું ચોકીના ઇન્ચાર્જને આ વાતની ખબર નથી કે આ હેરિટેજ વિસ્તાર છે, આ પ્રતિબંધિત વિસ્તાર છે, અહીંયા આપણે બાંધકામ થવું દેવું જોઈએ નહીં? એમને કેમ જે તે સમયે રોકવાનો પ્રયત્ન ના કર્યો? શું કેવું છે આ બાબતમાં તમારે? તદ્દન સાચી વાત છે તમારી. આ તો એવું થઈ ગયું કે ભાઈ એક અનાર 100 વિનાર.
બિલકુલ બિલકુલ તમે સિલેક્ટેડ લોકોને ઉચકો છો, બિલકુલ સિલેક્ટેડ લોકોને પકડીને ફરિયાદ દાખલ કરો છો. અને તમે જોજો જેટલી પણ ફરિયાદો ફાટી છે એમાં જે લોકો ઓલમોસ્ટ એસએમસી માં ફરિયાદો કરતા હોય છે, બસ એ લોકોને ટાર્ગેટ કરીને, અને હાલ તો સોશિયલ મીડિયા ઉપર એસએમસી દ્વારા લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિલકુલ કે બિલકુલ આ વ્યક્તિ આટલી ફરિયાદ કરી, આ વ્યક્તિ આટલી ફરિયાદ કરી, આને આટલી કરી. તો ભાઈ આ તો લોકશાહી છે. બિલકુલ ભારત દેશ સ્વતંત્ર નથી. બિલકુલ શું કોઈને ફરિયાદ કરવાનો અધિકાર નથી? બિલકુલ અને સરકારશ્રીએ આરટીઆઈ નો જે તે સમયે કાયદો બનાવ્યો, તેમણે કંઈક વિચારીને બનાવ્યો હશે ને. બિલકુલ હવે આ કાયદો ફક્ત એના માટે તો નથી કે ભાઈ ચાલો તમે એક કામ કરો કે આ મારા બાંધકામને છોડી દો, બીજા બાંધકામ પર આરટીઆઈ કરો, એમાં હું કઈ ના કરીશ. એના માટે આરટીઆઈ ના કાયદાથી ઘણી બધી સરકારી તંત્રની પોલ ઉજાગર થઈ રહી છે. બિલકુલ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ નાનો હોય, આરટીઆઈ એક્ટિવિસ્ટ મોટા હોય, કે પત્રકાર નાનો હોય કે પત્રકાર મોટા હોય, બિલકુલ એ લોકો જે કઈ બધી કામગીરી કરી રહ્યા છે તે સત્ય ઉજાગર કરવાની કામગીરી કરી રહ્યા એમની છે. ફરજ છે. મારી દ્રષ્ટિ પ્રમાણે મને એવું લાગી રહ્યું છે. બિલકુલ સાચી વાત. હાલ આપણે વાત કરવા જઈ રહીએ તો હાલ બારડોલીમાં પણ એવો જ એક કિસ્સો બન્યો હતો જી 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 બિલકુલ સોશિયલ મીડિયાને લઈને બિલકુલ બિલકુલ કે ભાઈ એક કોઈક મહિલા પત્રકાર છે તે ઉજાગર કરે છે, સત્ય આમ તેમ બહાર પાડે છે, પોલીસ વિરુદ્ધ લડે છે, આમ કરે છે, તેમ કરે છે. તો તમે શું કરી રહ્યા છો? બરોબર બિલકુલ કાયદાને ટાચમાં લઈને કોઈ પણ વસ્તુની મદદગારીમાં જોડીને સીધો ઉલ્લેખ કરીને જેલ હવાલે કરી રહ્યા છો. બિલકુલ તો તમે અહીંયા ફક્ત જેલ ભરો આંદોલન પૂરું પાડી દે છે. એવું જ કાયદાની દ્રષ્ટિએ ખરેખર જો તમે કાયદાકીય કામ કરો તો તમને પણ મજા આવશે. બિલકુલ જે ખરેખર ખંડણી માંગે છે એ ખોટું છે, પણ એ વ્યક્તિ ખોટો છે તો ખંડણી આપનાર પણ ખોટો છે. બિલકુલ ખંડણી આપનાર ખોટો છે તો જે તે ગેરકાયદેસર બાંધકામ ઊભું છે એનો પ્લાન પાસ કરનાર અધિકારી પણ ખોટો છે. રાઈટ જો ખરેખર કાયદાનો અમલ કરવો જોઈએ તો ત્રણ વ્યક્તિઓ પર બરાબર ન થવો જોઈએ. બિલકુલ ના કે તમે એકને પકડો છો, બીજાને છોડો છો, ત્રીજાને છોડો છો. એના કારણે જે પોલીસ તંત્રની છબી છે એ ખૂબ જ ખડાઈ રહી છે. કાલે કે પરમ દિવસના જ એપિસોડમાં મેં જોયું છે કે આપણા ગૃહમંત્રી જી હર્ષસંઘવીજીએ નિવેદન આપ્યું, કોઈ પણ તમારી પાસે ખંડણી માંગે તો મને અડધી રાત્રે ફોન કરો, બિલકુલ હું અડધી રાત્રે તમારી સાથે ઉભો છું. તદ્દન સાચી વાત છે. કોઈ પૈસાની માંગણી કરે તો કાયદો અડધી રાત્રે એની સાથે ઉભો થવો જ જોઈએ. પરંતુ મારું કેવું એમ છે કે તમને ખંડણી આપવાની ફરજ કેમ પડે છે? બિલકુલ બિલકુલ તમારે કેમ ખંડણી આપવી પડી રહી છે? ભાઈ તમે કાયદેસર છો, તમારું બાંધકામ ઊભું છે, કમ્પ્લેટ છે, કોઈ પણ જાતના તમે લોચા માર્યા જ ના હોય તો તમે કેમ કોઈ વ્યક્તિથી ગભરાવો છો? બિલકુલ અને તમે એમ કહો છો કે ભાઈ ચોપાની આ પાનાના પત્રકારો છે તે છાપીને અમને બદનામ કરી છે. તો ભાઈ એના માટે તારી પાસે ઘણા બધા રસ્તાઓ હતા, તું એ કેમ પૈસા આપવાનો વિકલ્પ વધારે પસંદ કર્યો? બિલકુલ એનો મતલબ એમ છે કે કશે ને કશે તમે પણ ખોટું કર્યું છે. અને જ્યારે કોઈ ફરિયાદી ફરિયાદ કરે છે અને એની જાણ ફક્ત અધિકારીને હોય છે કે ભાઈ આ વ્યક્તિએ ફરિયાદ કરી છે, આ બાંધકામ ગેરકાયદેસર છે એ બાબતે, તો એ બિલ્ડરને આ ફરિયાદનો નંબર કઈ રીતે મળે છે? બિલકુલ આ વિચારવાની વાત છે. આની અંદર કશે ને કશે મારા હિસાબે અધિકારીઓની પણ સંડોવણી છે. બિલકુલ અને અત્યારે તો એક સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે ભાઈ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ જ જે કઈ માળ છે, પહેલા માળનો આ પેકેજ, બીજા માળનો આ પેકેજ, ત્રીજા માળનો આ પેકેજ, તે પ્રમાણના પેકેજ છે ને બિલકુલ સાચી વાત છે. બિલકુલ તો કેમ એસીબી આની અંદર વધારે તપાસ નહીં કરતી? વિજિલન્સ વિભાગ કેમ આની અંદર ઊંડાણપૂર્વક નથી ઉતરતા? બિલકુલ સાચી વાત છે. બિલકુલ પછી લોકોમાં તો એવી ચર્ચા થાય છે કે ભાઈ પાર્ટી ફંડ ઓછું પડ્યું બરોબર. એટલે આ લોકો કાવત લાગે. તો તમારે એક માણસના કારણે પાર્ટીની પણ છબી બગડી રહી બિલકુલ છે. સાચી વાત છે. બિલકુલ તો આમાં મારા હિસાબે ખરેખર પોલીસ તંત્રે જે કામ કર્યું છે તે બિરદાવવા લાયક છે. બિલકુલ જે લોકોએ ખંડણી લીધી છે એ લોકો વિરુદ્ધ તમે ગુનો નોંધ્યો છે, સારું કહ્યું. પરંતુ તમે જે કેસની જે ઇમારત ઉભી કરો છો કશે ને કશે એ તો સરખી જ છે, ફરિયાદીઓ સરખા જ છે, ઘટના સ્થળો અલગ અલગ છે, પણ એક જ વ્યક્તિઓને આટલા બધા લોકોને પૈસા આપવા પડે છે અને એ બંધ મુઠ્ઠી આપતો પણ રહી છે. અને પછી સ્ટેટમેન્ટ લખાવે છે પોલીસ સ્ટેશનમાં કે મારું બાંધકામ તો કાયદેસર હતું. તો ભાઈ કાયદેસર હતું, તારી શું ફરજ પડી પૈસા આપવાની? બિલકુલ બિલકુલ એટલે આ ઘણી બધી વાતો છે સાચી વાત. જે ખરેખર સરકારી તંત્ર નોંધવી જોઈએ. નહીં, નહીં, ખરેખર જો તમે નહીં નોંધશો અને તમે બસ વન સાઇડેડ નાના પત્રકારોને ગળું દબાવતા રહેશો તો મારા હિસાબે આ કલમની દ્રષ્ટિએ કેટલું સાચું છે? ખરી વાત છે. બિલકુલ પોલીસ હોય કે પ્રેસ હોય, પોલીસ હોય કે પ્રેસ હોય કે પછી કોઈ પોલિટિકલ નેતા હોય, ત્રણે ત્રણ સાથે પ શબ્દનો ઉપયોગ થયો જ છે. સાચી વાત છે. બિલકુલ જો પત્રકાર સત્યતા બહાર લાવે તો ખરેખર કાયદાની અમલવાળી એના ઉપર થાય, કાયદાની અમલવાળી એના ઉપર થાય તો તમને લાગે એક પણ ગેરકાયદેસર ઇમારત ઉભી હોય? બિલકુલ સાચી વાત છે. બિલકુલ સાચી વાત છે. તમારી વાત બિલકુલ વ્યાજબી છે અને સાચી છે. પણ ખરેખર આપણે
તંત્રએ હવે પછી આ બાબતમાં વિચાર કરવાની જરૂર છે. આરટીઆઈ એક્ટિવિસ્ટો આરટીઆઈ માંગે છે એ એમનો હક છે, બંધારણમાં જોગવાઈ છે. તેમ છતાં બી તેઓને ખંડણીખોર સાબિત કરવાનું જે કારસો થઈ રહેલો છે એ શાના માટે થઈ રહેલો છે, તંત્રએ એની પર વિચારવું જોઈએ. અને તમે કીધું એ પ્રમાણે જો હું બિલ્ડિંગ મારા લિમિટ પ્રમાણે સરકારી નિયમ પ્રમાણે બનાવી રહ્યો છું તો મારે શા માટે ખંડણી આપવી પડે, એની પર ખરેખર વિચારવાની જરૂર છે. અને તંત્રએ, જવાબદાર વિભાગે ખરેખર આ જે ગેરકાયદેસર બાંધકામોની વાત થઈ રહેલી છે તે ખરેખર કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટો કે પત્રકારો નથી કરી રહેલા. જે ખંડણીખોરો છે ખરેખર તો એસએમસી ના અધિકારીઓ છે, સાચી વાત છે, બિલ્ડરો છે. સાચી વાત છે. બિલ્ડરો અને એસએમસી ના અધિકારીની મિલીભગતમાં કાયદો હાથમાં લઈને કાયદાને તોડવામાં આવે છે, કાયદાના મોઢા પર કાલીમાં પૂછવામાં આવે છે. અને તે વાત સામાન્ય આરટીઆઈ એક્ટિવિસ્ટ ઉજાગર કરે ત્યારે આ બંને જનો મળીને આરટીઆઈ એક્ટિવિસ્ટને દબાવવાનું આ કામ કરી રહેલા છે. તે ખરેખર વખોડવા લાયક છે. અમારા માધ્યમથી આ એક મેસેજ શહેરીજનોને, જવાબદાર તંત્રને પહોંચાડવા સુધી પ્રયત્ન છે કે જેથી આવનારા દિવસોમાં કોઈ ખોટા આરટીઆઈ એક્ટિવિસ્ટો પર કે પત્રકારો પર એક્શન ના લેવાય. અમે એવું નથી ઈચ્છતા કે અમે એવું કહેવા પણ નથી માંગતા કે તમે આરટીઆઈ એક્ટિવિસ્ટનું હેરાન ના કરો, પરંતુ પાછા બદલે વિચારો. મારે ચોરી કરવી પડી તો ચોર કરાવે છે એ બી એટલો જ ગુનેગાર છે. એટલે અમારું કહેવું એમ છે કે જેટલા આ ખંડણીખોરોની વાત થઈ રહેલી છે એટલા જ ખંડણીખોરો અધિકારીઓ છે, તેની પણ તપાસ થવી જોઈએ. એની સાથે સાથે જે આ બિલ્ડિંગો ગેરકાયદેસર ઉભા છે, અમારી પાસે 100 લિસ્ટ છે, 100 નોટિસ છે જે સેન્ટ્રલ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામોને વાચા આપે છે. તો અમે અહીંયાથી અધિકારીઓનું અને પોલીસ વિભાગનું ધ્યાન દોરીને જણાવવા જઈએ છે કે તમે એની પર બી કાર્યવાહી કરો. અને જો આવનારા દિવસોમાં તમે સરકારી અધિકારી અને બિલ્ડરો પર કાર્યવાહી ના કરી તો ગાંધી ચિંધ્યા માર્ગે અમારે અહીંયાથી આગળ વધવાની જરૂર છે. અને એના માટે અમે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે, ડોક્યુમેન્ટેશન પણ કરી લીધા છે. અને જે છે તમને હું એક વાત બતલાવું સાબિરભાઈ, જુઓ કતારગામ ઝોનની વાત કરું તો કતારગામ ઝોનમાં 2016 થી અને તે પહેલેથી એક આખું યહૂદીઓનું કબ્રસ્તાન ગાયબ કરી નાખ્યું છે. તેની પર ફરિયાદ થઈ છે. તેમ છતાં પણ કોઈ એક્શન આજ દિન સુધી લેવાયું નથી. આ તમે જોઈ શકો છો. દર્શક મિત્રો, તમે આ જે છે જયેશભાઈ મેવાડા ખૂબ સરસ પુરાવા સાથે મારી સાથે બેઠા છે અને મેં કીધું હતું કે આ વિડીયોના માધ્યમથી અમે એવા ઘણા બધા પુરાવા અપલોડ કરશું જે કદાચ પોલીસ તપાસમાં કામ આવે. કદાચ જો તમારું દિલ એમ કહે કે ભાઈ અમારે હવે પત્રકારોને છોડીને સેન્ટ્રલ ઝોનના અધિકારીઓની પણ કદાચ ઉલટ તપાસ કરવી પડે એમ છે તો સાહેબ તમે ચિંતા નહીં કરતા. જયેશભાઈ બોલ્યા છે કે 2016 જી 2018 થી એક યહૂદીઓનું કબ્રસ્તાન આખું ગાયબ છે. ચાલો જીવિત માણસને તો જવા દો, બાંધકામ ઉભા થઈ રહ્યા છે અને આ લોકો ખંડણી કરી રહ્યા છે. આ તો મરેલાઓને પણ નહીં છોડતા. આ લોકોની તપાસ કોણ કરશે? 2018 થી પ્રકરણ ચાલે છે, પછી ઘણી બધી ફાઇટો આપી છે. જ્યારે પણ પ્રશ્ન આવે ભાઈ યહૂદીઓના કબ્રસ્તાનનું શું કર્યું, એ દિવસે સાહેબ કદાચ રજા પર જતા રહી, એમની પાસે ડેટા રેડી ના હોય, ઘણા બધા ડેટા છે. અને એમાં તો અમારી પાસે ઘણી બધી એવી નોટિસો પણ છે. સાબિરભાઈ, દુઃખની વાત તો એ છે કે આ સંદર્ભે અમે લોકો એક દિવસ કતારગામ ઝોનના કામિનીબેન ડોશીને મળવા ગયેલા હતા કે મેડમ અમારી એક ફરિયાદ છે 2018 થી અને અહીંયા યહૂદીઓનું કબ્રસ્તાન છે એ ગાયબ છે. તો મેડમ એમ કહે છે કે આ તો મને ખબર જ નથી, મારે જોવું પડશે અને તમે ફલાણા અધિકારીને મળો. હવે તમે વિચાર કરો, આવા ઉડાવ જવાબ આપીને જયારે અધિકારી છટકી જતા હોય અને જવાબદાર વિભાગ આવા સામાન્ય પત્રકારોના ગળા દબાવીને એને ખંડણીખોર આપણા શહેરમાં કરતું હોય એ કેટલે અંશે વ્યાજબી છે. આ તો કેવું છે કે હાલ એક નાના બાળક એસએમસી ની ખબર બેદરકારી હતી, ઢાંકણું ખુલ્લું હતું જી, અને બાળક એની અંદર પડીને બિચારો મરણ પામ્યું હતું. જી. પછી એની અંદર તમે જોયું હશે છાપાઓમાં ઘણા બધા આને નોટિસ મળી, 100 કોસ નોટિસ આપવામાં આવી, બંધ કવરમાં એસએમસી ના અધિકારીઓ જવાબ આપ્યા. જી. તો કાલે અમે એક ચા પર ચર્ચા કરતા હતા, એક ભાઈ અમારી સાથે બેઠા હતા, તો એમની સાથે અમારી પત્રકારોની વાતચીત થઈ કે ભાઈ સુરતની અંદર તો આવો માહોલ છે, આટલા બધા પત્રકારો પર આ રીતે ફરિયાદો કરવામાં આવી રહી છે, પરંતુ કન્ટેમ્પ્ટ બધાના સરખા છે. આ ફરિયાદો કેટલી સર છે? જી. મેં કીધું હવે પોલીસ છે ભાઈ કરે, કેમ કે એમની પાસે એફઆઈઆર કરવાની સત્તા છે, એટલે કદાચ ફાડી દઈને એમનો ઈગો થાય તો વહેલી તકે નોંધે.
એફઆઈઆર તો પછી એમણે કીધું કે મને એવું લાગે છે મારી દ્રષ્ટિકોણ પ્રમાણે, એમનું કેવું નહીં હતું કે મારી દ્રષ્ટિકોણ પ્રમાણે મને એવું લાગે છે કે હાલ એસએમસી ની બેદરકારીના કારણે એક નાના બાળકનું જે મૃત્યુ થયું ને એ ઘટના બહુ ચકચારી ઘટના હતી. જી જી આખા સમાજમાં ખૂબ રોષ ફેલાયો હતો. બિલકુલ એ ઘટનાને દબાવવા માટે આ એક તણખલું ઊભું કરવામાં બિલકુલ આવ્યું. સાચી વાત છે, બિલકુલ તો આ બાબતે તમારું શું કહેવું? ના બિલકુલ સાચી વાત છે સાબિરભાઈ. આ ઢાંકણું ખુલ્લું હતું હા, તે ત્યાંથી અવર જવર કરતા કોઈ અધિકારીને ખબર ના પડી. એસએમસી ના સર્વેયરે શું પોતાની ફરજ બજાવી, એના નજરમાંથી આ ખુલ્લું ઢાંકણ કેમ છટકી ગયું, એ બહુ ગંભીર વિચાર માંગી લે છે, જેના કારણે આ મોટો અકસ્માત બન્યો છે. તેમાં બી જાણવા જોગ ફરિયાદ લીધી છે, હાલ તો કોઈની પર કોઈ એક્શન લેવાય નથી. સાબિરભાઈ આ તો એક સામાન્ય ઘટના આપણે ગણી શકીએ, પણ ખ્યાતિ હોસ્પિટલનો પછી પેલી વરાછાભાઈ એક પેલી હમણાં બહુ ચકચાર હતો તક્ષશિલા, યસ તક્ષશિલા બી એસએમસી ના અધિકારીથી ગંભીરતાથી થયેલું હતું. એ લોકોની બેદરકારીના કારણે આટલી મોટી ઘટના બનેલી હતી. એટલે તંત્ર જ્યારે કોઈ આવી મોટી ઘટનાઓ બને ત્યારે સામાન્ય લોકોને દોષનો ટોપલો નાખી અને એ લોકોને ચોર સાબિત કરતા હોય છે. આમની અંદર એક જનરલ વાત હતી જે છે કે મેં એક બે છાપામાં વાંચ્યું હતું કે જો બાંધકામ તમારું તો ફરિયાદ કરનારા આ લોકો કોણ? બિલકુલ બિલકુલ સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે, વિચારવાની વાત છે. તો મેં પણ એ ભાઈને સ્ક્રીન કરીને જવાબ આપ્યો કે ભાઈ વાત તો સાચી છે, બાંધકામ તમારું તો ફરિયાદ કરનારા આ લોકો કોણ? પરંતુ બાંધકામ તમારું મંજૂરી 4 માળની અને એની ઉપર 7 માળ બાંધી જે એક ગેરકાયદેસર બાંધકામનું જંગલ ઉભું કરો છો, જી જી તો એ જંગલ ઉભું કરનારા તમે કોણ? સાચી વાત છે, બિલકુલ વિચારવાની વાત છે. એ ભાઈ પાસે એનો કઈ જવાબ નહીં હતો. પરંતુ જો કાયદાની વાત છે, હું તો સ્વતંત્ર ભારતનો સ્વતંત્ર નાગરિક છું. બિલકુલ બિલકુલ મને મારા દેશે કલમ ચલાવવાનું શીખાયું છે જી બિલકુલ અને મને કાયદો એમ કહે છે કે ભાઈ કશે કઈક ખોટું થતું હોય તો તમે એના વિશે વાત ઉપાડી શકો. બિલકુલ બિલકુલ તો મારા હિસાબે કદાચ તમે મારા 100 બાંધકામ નહીં, કદાચ તમે મને એમ કહો મારી લિસ્ટ એસએમસી ના જાબાઝ અધિકારીઓ બહાર પાડીને એમ કહે કે ભાઈ સાબિર શેખ દ્વારા 5000 ફરિયાદો કરવામાં આવી, બિલકુલ 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 તો હું 5000 નહીં કદાચ 5 કરોડ પણ કરીશ. કેમ કે જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય તો એને રોકવો એ મારો સંવિધાનિક અધિકાર છે. સાચી વાત છે, બિલકુલ. અને એને દબાવનારા તમે કોણ? બિલકુલ સાચી વાત છે, તમે કદાચ મારા વિશે 5000 ફરિયાદો દાખલ કરી શકશો, બિલકુલ અથવા મારા 10,000 બાંધકામ હોય તો તમે મારા ઉપર 10,000 ફરિયાદો દાખલ કરી શકશો. બિલકુલ પરંતુ આજે પણ ભારતના સંવિધાનના હિસાબે ન્યાય કોર્ટો ખુલ્લા છે, બિલકુલ નામદાર જજ સાહેબો બેઠા છે અને કશે ને કશે તમને ન્યાય મળશે. સાચી વાત છે, બિલકુલ જો કદાચ મેં ખંડણી લીધી હોય, મેં કોઈ પાસે પૈસા માંગ્યા હોય અને મેં ખોટો કૃત્ય કર્યો હોય ને કદાચ એની સામે ફરિયાદી એવા સદ્ધર પુરાવા આપે તો પોલીસનો અધિકાર છે એમાં બિલકુલ. નિષ્પક્ષ તપાસ કરી ગુનો નોંધવાનો. બિલકુલ સાચી વાત છે. પરંતુ જે વ્યક્તિના બાંધકામ જ ખોટા ઇલીગલ હોય અને એ વ્યક્તિ મીડિયા સમક્ષ આવીને એમ કહે કે ભાઈ મારા તો બાંધકામ લીગલ હતા બિલકુલ છતાં મારી પાસે દબડાવીને મને બ્લેકમેલ કરીને આટલા રૂપિયા લઈ ગયા, તો ભાઈ તારી પાસે લઈ ગયા તો તું એ કેમ આપ્યા? સાચી વાત છે, બિલકુલ અને જે તે સમયે તે ફરિયાદો કેમ નહીં કરી? નહીં કરી, રાઈટ, બિલકુલ વિચારવાની તો ગુનેગાર તો તું એકલો વાત થી. છે. અને હવે ઇન્ટરેસ્ટિંગ મોડ એ છે કે પોલીસ ચાર્જશીટ શું બનાવે છે? બિલકુલ ગુનો તમે નોંધી દો કે ભાઈ આ પૈસા આપ્યા ને કયા બાંધકામ, તમે જેમ પ્રશ્ન કર્યો કે કયા બાંધકામના આધારે આપ્યા, કયા બાંધકામ પર ફરિયાદ હતી. અચ્છા હવે તમે જોવા જાઓ તો એ બાંધકામ પર બીજો તમે નજર મારો ને તો પ્લાન હશે 4 માળનો, બિલકુલ ઊભું હશે 6 માળ, 6 માળનો, રાઈટ, બરાબર. હવે એ જે 2 માળ છે એની અંદર તો જોવા જાય તો આર્કિટેક્ટે જે પ્લાન મૂક્યો છે તો એ આર્કિટેક્ટે પણ ગેરકાયદેસર કૃત્ય કર્યું છે. બિલકુલ બિલકુલ તો ગુનો તો એ આર્કિટેક્ટ ઉપર પણ નોંધાવવો જોઈએ. સાચી વાત છે, બિલકુલ કાયદાની દ્રષ્ટિ પ્રમાણે એ આર્કિટેક્ટનું લાયસન્સ પણ રદ થવું જોઈએ. થવું જોઈએ, રાઈટ, તો એ પ્રક્રિયા એસએમસી ના અધિકારીઓ ક્યારે કરશે? સાચી વાત છે, બિલકુલ. સાબિરભાઈ આ તો અત્યાર સુધી આપણે જે વાત કરી રહેલા છીએ ગલી કુચીના બાંધકામોની હા. કે જે સરળતાથી કોઈની નજરે ના ચડે, પણ સાબિરભાઈ હું તમને કહું છું, તમારા ધ્યાન પર હશે, તમે જીલાણી બીચ ખાલી ચડીને જુઓ, અડાજણથી લઈને વેડ રોડ સુધીનો ખાલી જિલ્લાની બ્રિજ ઉતરીને જુઓ, તમને ટોટિંગ બાંધકામ જિલ્લાની બ્રિજને અડીને જ ઉભા થયેલા જોવા મળશે. તો એને પરમિશન કઈ રીતે મળી છે? એની પણ મોનિટરિંગ કોણ કરે છે? શું જવાબદાર તંત્રને આવા બાંધકામોની નોંધ નથી? તે જાણી જોઈને ફરિયાદ નથી કરતા, તે જાણી જોઈને આખાડા કામ કરે છે. પછી હા. કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ એના વિશે કઈ લખશે, કઈ છાપશે એટલે તરત જ એની પર ખંડણી દાખલ થશે. આ તો કેવું થઈ ગયું એસએમસી ના અધિકારીઓનું, જેમ મેં તમને પહેલા કીધું કે ચવનપ્રાસ ખાઈ રહ્યા છે ગધેડા,
બિલકુલ બિલકુલ અને ઘોડાઓને ઘાસ મળતું નથી. બિલકુલ. તો સાચી વાત છે. તો હું તમારી વાતમાં ધ્યાન દોરું સાબિરભાઈ, આપણે એવું નથી કરી શકતા કે આ સંદર્ભે લઈને જે ફરિયાદ થઈ છે એ થઈ છે, અને ફરિયાદ હજુ બી જે ચોર ચીટરો છે એની પર થવી જોઈએ, ખંડણીખોરો છે એની પર થવી જોઈએ, પરંતુ એક ડેલિગેશન લઈ જઈને આપણે પોલીસ કમિશનર શ્રીને મળી શકાય કે કેમ? 100% મળવું જોઈએ. કે ભાઈ આમાં તમે એક તરફી જે કરી છે ખંડની ખોડો પર, તો આ બિલ્ડિંગની બી તમે જાંચ કરો. આ બિલ્ડિંગ ઉભી કરવા માટે કોને પરવાનગી આપી એની પણ જાંચ કરો. એવું આપણે કરી શકીએ કે કેમ? 100%. પરંતુ મને આશ્ચર્યજનક વાત એ લાગે કે તમે જોયું હશે સુરતમાં અથવા તો ગુજરાતમાં ગમે ત્યાં કેટલા મોટા મોટા એ છે પત્રકારના સંગઠનો છે બિલકુલ કે ભાઈ આ સંગઠન પેલું સંગઠન બિલકુલ બિલકુલ આમ ને તેમ. તો એ સંગઠનો આજે ક્યાં છે? સાચી વાત છે, વિચારવાની વાત છે. હું તો કહું છું આપણા માધ્યમથી આવા સંગઠનોને કે તમારે ખરેખર તમે સારી એક્ટિવિટી કરો છો, આરટીઆઈ એક્ટિવિસ્ટો માટે પણ કરી રહેલા છો અને પત્રકારો માટે પણ કરી રહેલા છો, મોટા મોટા સંગઠનો ચલાવો છો, તો કમસે કમ એટલીસ્ટ આગળ આવીને આ બાબતની એક સામાન્ય રજૂઆત તો થવી જોઈએ કે ભાઈ તમે આ ગુના નોંધ્યા છે, અમને ના નથી, પણ એની સામે આ અધિકારીઓએ પરમિશન કઈ રીતે આપી, એનઓસી કઈ રીતે આપી, એની પણ તપાસ કરો. એ જરૂરી છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ હોય કે પત્રકાર હોય, પત્રકારોના બી ઘણા બધા સંગઠનો છે. એના આપણા માધ્યમથી હું એમના પ્રમુખોને કે એમના જે સંચાલકો છે એમનું પણ ધ્યાન દોરવાની વાત કરું છું કે એટલીસ્ટ આ એક ડેલિગેશન લઈ જઈને મળો તો ખરા કે તમે જે ફરિયાદો નોંધી છે એ સાચી જ છે, અમે માનીએ છીએ, પરંતુ આ બિલ્ડિંગની બી તપાસ થવી જોઈએ, આ અધિકારીની બી તપાસ થવી જોઈએ. સાબિરભાઈ, આ બહુ સારી વાત છે કે તમે આજે આ બ્રોડકાસ્ટ લઈને કે આજે તંદુરસ્ત ચર્ચા કરી છે બાંધકામને લઈને, બહુ આનંદની વાત છે. અને આના થકી તમે જે મેસેજ બી લોકોને મોકલ્યો છે, અને હું તો કહું છું કે તમે હજુ બી એક એવો મેસેજ મોકલો કે આવનારા દિવસોમાં આપણે આ સંદર્ભે આગળ જે વધવાનું છે અને એમાં વધશું. ચોક્કસ રીતે હું તો મારા દર્શક મિત્રોને એક જ વાત કહીશ કે ભાઈ પોલીસ પોતાનું કામ કરે છે. તમે ખંડણી લીધી, તમે નહીં લીધી, એ બે નંબરની વાત છે, પરંતુ તમે જે તમારા નિવેદનો આપી રહ્યા છો, તમે આપી રહ્યા છો, નહીં આપી રહ્યા છો, તમે શું આપી રહ્યા છો અમને નહીં ખબર. અમે તો તમારી તપાસમાં કદાચ પોલીસની તપાસ ચાલે છે એટલે એમાં તો અમારાથી કઈ કરાય નહીં, પરંતુ મારો એક નાનકડો મેસેજ છે કે ભાઈ ફરિયાદ કરવાનો અધિકાર આપ સૌનો છે. કંઈક ખોટું થઈ રહ્યું હોય એના વિશે બોલવાનો અધિકાર આપ સૌનો છે. આજે અમે બે જણા ચર્ચા કરી રહ્યા છે એના માટે કરી રહ્યા છે કે સુરતની અંદર, સમગ્ર ગુજરાતની અંદર, સમગ્ર ભારતની અંદર આટલા મોટા મોટા પત્રકાર સંગઠનો છે, તો મારે ફક્ત એ સંગઠનને એટલું જ કહેવું છે કે તમે પત્રકારોને ફક્ત હાથો બનાવવા માટે રાખ્યો છે. આજે તમારા પત્રકાર અથવા તમારા આરટીઆઈ એક્ટિવિસ્ટો ઉપર જે થઈ ગયું છે, બની શકે કાલે તમારી સાથે પણ થઈ શકે. તમારા પત્રકારે ખંડણી લીધી છે, નો ડાઉટ, ચાલો લીધી છે તો એ ખોટું કહ્યું છે, એના વિરુદ્ધ જવાબદાર તંત્ર ગુનો નોંધે છે, પણ તમે કદાચ તમારા પત્રકારને મળીને સત્ય ઉજાગર કરવાના પ્રયાસો કરી રહ્યા છે ખરા કે ભાઈ તું એ ખંડણી લીધી તો તું એ કઈ બાબતની લીધી હતી, આપનાર વ્યક્તિ કોણ હતો, તને જે બાંધકામ ગેરકાયદેસર હતું એ બાંધકામની માહિતી પૂરી પાડનાર અધિકારી કોણ હતું, એ અધિકારી વિરુદ્ધ કોઈ જગ્યા પર ફરિયાદો કરી છે કે નહીં કરી છે. શું સંગઠન લઈને તમે બેઠા છો, તમે સંગઠનના જવાબદાર અધિકારીઓ, જવાબદાર વ્યક્તિઓ છો, તો તમારાથી આટલું તો કરી શકાય. પરંતુ જયેશભાઈ કેવું છે કદાચ નામ પણ નહીં કે ભાઈ એસઓજી તપાસ કરે છે, સ્પેશિયલ ઓપરેશન ઓફ ગ્રુપ કરે છે, તો દિલમાં એક ડર નથી આવી કે આટલી મોટી બ્રાન્ચ કરે છે. સાચી વાત. અમે જશું તો કદાચ અમારા વિરુદ્ધ ગુનો નોંધશે. ભાઈ કેમ નોંધશે? તમે ખોટું કર્યું હશે તો નોંધશે, બિલકુલ સાચી. પણ તમે સાચા હો તો તમે વટથી જઈને રજૂઆત તો કરો કે ભાઈ સાહેબ તમે જે વસ્તુ કરો છો એની અંદર નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. બિલકુલ સાચી. ખંડણી લેનારો ગુનેગાર છે તો આપનારો પણ ગુનેગાર છે. બિલકુલ સાચી. તમે એની ફરિયાદ લો છો, નો ડાઉટ લો, તમે ગુનો નોંધો, સાચી વાત છે, પરંતુ એને કેમ આપી તમે એની પણ તપાસ કરો અને એને પણ તમે બહાર લાવો, નિષ્પક્ષ તપાસ કરો. સ્પેશિયલ ઓપરેશન ઓફ ગ્રુપ એ આપણા દેશની એવી શાખા છે જેની ઉપર ભારત દેશના તમામ નાગરિકોને વિશ્વાસ છે કે આ સંસ્થા જ્યારે પણ વચ્ચે પડે છે તો 100% સાચું પારદર્શક ન્યાય કરે છે. એ એક તરફી ન્યાય કોઈ દિવસ કરતું નથી. એવી લોકોને હજુ પણ એ બ્રાન્ચ ઉપર એવી એક વિશ્વાસ છે કે આ લોકો જે કરશે તે અમારા માટે સાચું કરશે, સારું જ કરશે. તો અમે એસઓજી ના જે કંઈ પણ જવાબદાર અધિકારીઓ છે એમને પણ આપણે આ બ્રોડકાસ્ટના માધ્યમથી એક નાનકડો મેસેજ આપવા માંગીએ છીએ કે ભાઈ તમે જે તપાસ કરો છો, તમે જે કાર્ય કર્યું છે, ખરેખર બિરદાવવા લાયક કાર્ય કર્યું છે. બિલકુલ. આજે કદાચ આટલા વર્ષોથી કોઈ વ્યક્તિ આ કાર્ય નથી કર્યું, તમે કર્યું છે, ખૂબ સારું કાર્ય કર્યું છે. તો અમે આપને બસ એક નાનકડી રિક્વેસ્ટ એ જ કરવા માંગી રહ્યા છીએ કે તમે આની અંદર ખૂબ ઊંડાણપૂર્વક જાઓ,
આપનાર ગુનેગાર છે, લેનાર પણ ગુનેગાર છે. અને આ એસએમસી ની અંદર જે કંઈ પણ ગેરકાયદેસર બાંધકામો થયા છે જયેશભાઈ, જી સાચી વાત, હેરિટેજ વિસ્તારની અંદર પણ થયા છે, બિલકુલ. એ ખરેખર ખોટું છે. તો અમે તો બસ એટલું જ કહેવા માંગીએ છીએ આપને કે હેરિટેજ વિસ્તારની અંદર જે ગેરકાયદેસર બાંધકામો થયા છે તો કોના ઈશારે થયા છે, કોણે કર્યા છે, આપ આની પણ નિષ્પક્ષ તપાસ કરો અને થોડા દિવસમાં આપ એવા લોકો વિરુદ્ધ પણ ગુનો દાખલ કરો. અને જેટલા પણ વચ્ચે પેપરના એપિસોડમાં વાંચ્યું પણ હતું જી કે કેટલા પીર ઓલિયાને પણ આ લોકોએ કેદ કરી નાખ્યા છે. જી જી જી, તમે બહુ સારી વાત કરી સાબિરભાઈ. એ તો હમણાં હોડી બંગલા 4 રસ્તા ઉપર જ છે, જે બિલ્ડિંગ 7 માળનું બનેલું છે અને તેના બેઝમેન્ટ ની અંદર દરગાહને પૂરી દીધી છે, એમ કે તો ચાલે. હો. આજુબાજુથી બંધ છે. વર્ષો પહેલે ત્યાં આગળ સાબિરભાઈ ખુલ્લું મેદાન હતું અને વેડ દરવાજા નામે લોખંડનો એક ગેટ હતો. એની બાજુમાં એક આ દરગાહ હતી. આજુબાજુના ગામડાના લોકો ત્યાં પૂજા પાઠે આવતા હતા. સમય જતા વિકાસ થતા ત્યાંના સ્થાનિક બિલ્ડરોએ એને યાન કેન પ્રકારે મેળવી લીધું. હકીકત જોવા જઈએ તો એ ટ્રસ્ટની જગ્યા છે. હવે મને એમ માનવામાં કે વિચારવામાં આવતું છે કે ટ્રસ્ટની જગ્યા કઈ રીતે વેચી શકાય. આ ટ્રસ્ટની જગ્યા કોણે વેચી, અને તે બી દરગાહની સાથે. સાબિરભાઈ માણસાઈ તો તમે જુઓ કે દરગાહની સાથે જગ્યા વેચી દીધી અને આ બિલ્ડરે બી પૈસા કમાવાની લાઈનમાં એ દરગાહની ઉપર મસ્ત મોટું 7 માળનું બાંધકામ ઉભું કરી દીધું. 1-2 માળ તો સમજાવ, 7-7 માળના બિલ્ડિંગો ઉભા થઈ ગયા, છતાં બી તંત્રના નજર પર નથી. ગલી કુચીમાં હોય તો સમજ્યા, વેડ રોડના 4 રસ્તા ઉપર જ આ બિલ્ડિંગ ઉભું છે અને આજે બી યથાવત છે. ફરિયાદો થઈ છે, પોલીસ વિભાગ જાણે છે, સુરત મહાનગરપાલિકા જાણે છે, તેમ છતાં પણ એ દરગાહને કેદ કરી લીધી છે. આજે તમે વિચાર કરો, ત્યાં આગળ કોઈ પૂજાપાઠ નથી થતું, ત્યાં આગળ કોઈને જવા દેવામાં નથી આવતા, તેમ છતાં પણ તંત્ર મુખ પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યું છે. ખૂબ ગંભીર બાબત છે. જો પીર ઓરિયાને તમે નથી બાકી રાખતા, તમે મરી ગયેલા લોકોનું કબ્રસ્તાન આખું ખાઈ જાઓ છો અને પછી તમે કહો છો કે ધારાસભ્ય સાહેબ અમારી ઉપર અરજદારોએ 500 ફરિયાદો કરી છે, અમને કામ કરવાની સમજ નથી પડતી, ચોપાનિયા પાનાના પત્રકારો આખો દિવસ સેન્ટ્રલ ઝોનમાં બેસી રહી છે એટલે અમારાથી કામ થતું નથી, તમે અમને બચાવો. કોણ બચાવશે સાહેબ? આજે કદાચ તમે ભ્રષ્ટાચાર કરીને 1000 કરોડ 2000 કરોડ કમાઈ જશો, પરંતુ પોતાના દિલ પર હાથ રાખીને એક વસ્તુ વિચારો કે તમારા બાળકો આ પૈસાથી કેટલા સુખી રહેશે. આજે જે લોકોએ ફરિયાદો જે લોકો પર ફરિયાદો થઈ છે, ખૂબ સારી વાત છે. એ લોકો તો પોતાની જે કૃત્ય કર્યું છે, સાચું છે ખોટું છે તો ન્યાયતંત્રનો વિષય છે, પરંતુ શું તમે ખોટું નથી કર્યું? પીર ઓલિયાને તમે જે કેદ કરી રાખ્યો છો એ ખોટું નથી. યહૂદીઓના ડચ કબ્રસ્તાનો આખે ગાયબ થઈ ગયા, એની ઉપર પાકે પાયાની ઇમારતો બની ગઈ છે, શું એ ખોટું નથી? રાત્રે તમે સુઈ જાઓ છો, શું તમારું જમીન અંદરથી એમ નહીં કહેતું કે કદાચ કંઈક ખોટું થયું છે? કોઈ એવી જગ્યા છે જેના પૈસા આપણા ઘરે જે પૈસા આપણા ઘરે આવી રહ્યા છે એ પૈસા ખરેખર કેટલા નીતિના છે? તમે એક બિલ્ડરનું પેટ કાપી કદાચ 2 લાખ 5 લાખ 10 લાખ 20 લાખ 50 લાખ 1 કરોડ રૂપિયા લઈ તો લેશો, પરંતુ એ બિલ્ડર જે તમારા પૈસા કવર કરવા માટે 4 માળ 5 માળ જે ગેરકાયદેસર ઉભા કરે છે, અને પછી એક ગરીબ અને સામાન્ય વ્યક્તિ પોતે હાથલાડી ચલાવીને રોડ પર મજૂરીઓ કરીને 1 રૂપિયો પાઈ ભેગી કરીને લોન લઈને એ જ ગેરકાયદેસર બાંધકામને ખરીદ અને પછી એ જ ગેરકાયદેસર બાંધકામ ડિમોલેશન થઈ જાય તો એના જે આંતરડા કકલશે, એની જે આત્મા કકલશે, તો તમને શું લાગે? એની જે આત્માનું કકલાટ છે એનાથી તમને મોક્ષ મળી જશે? તમારું નહીં, પણ કદાચ તમારા જે નાનકડા બાળકો ઘરે રમતા હશે એમના બાજુ જોઈને તો વિચારો કે તમને જે સરકારે કલમ આપી છે, તમને જે સરકારે ચેમ્બર આપી છે, તમને આજે એસએમસી માં બેસાડ્યા છે, તમને કેમ બેસાડવામાં આવ્યા છે? પોતાની તિજોરી ભરવા, સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવા, કે પછી આખું સરકારી તંત્રને ગેરમાર્ગે દોરવા? સાહેબ શરમ કરો. આજે સમય છે તો કદાચ ઉપરવાળાને 2 હાથ જોડીને જે કંઈ પણ પાપ કર્યા છે એની માફી માંગી લો તો ખૂબ સારી વાત છે. અને જો કદાચ નહીં માંગશો તો અમે તો ભગવાન છે નહીં કે તમને તાત્કાલિક એનું દંડ આપી દઈએ. બસ અમે તો જોશું, અને સમય બલવાન છે, આજે નહીં ને કાલે જો કદાચ ભોગવવાનો વારો આવશે ને
તો પસ્તાવાનો મોકો પણ નહીં મળશે. શું કેવું જયેશભાઈ? બિલકુલ સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. ઠીક છે, બહુ સારી તંદુરસ્ત ચર્ચા થઈ છે અને આપણે આ 10 સ્થિતિને અહીંયાથી દર્શક મિત્રોને પણ આમંત્રિત કરીએ છીએ કે હવે પછી સાથે જોડાઈને આ બાબતમાં ગેરકાયદેસર બાંધકામો પર સકંજો કસાય એ રીતના પ્રયત્નો આગળ વધે. ચોક્કસપણે અમારું મંચ આપની સાથે હર હંમેશ માટે ઊભું છે. નિડર, નિષ્પક્ષ, સચોટ માહિતી માટે અમે બેઠા જ છે. કદાચ કાલ ઉઠીને અમારા ઉપર પણ કોઈ એલિગેશન થાય તો ગભરાતા નહીં, અમે એના માટે પણ ઊભા જ છે. દરેક રીતે અમે તૈયાર છે પરિસ્થિતિનો સામનો કરવા માટે. પરંતુ કોઈ પણ દર્શક મિત્ર અમારી સાથે જોડવા માંગતા હોય, નિખાલસતાથી ચર્ચા કરવા માંગતા હોય તો આ મંચ આપના માટે આ મંચ હર હંમેશ ખુલ્લું છે. આપ અમને કમેન્ટમાં ચોક્કસ રીતે જણાવશો તમારી ક્યારે અમારી સાથે ચર્ચા કરવા માટે આવવું છે, કયા પ્રશ્ન પર ચર્ચા કરવા માટે આવવું છે. આપ નિખાલસતાથી બેખોફ થઈને તંત્ર સામે તમારો પ્રશ્ન ચોક્કસ રીતે મૂકી શકશો. બસ આ જ વાત, આ સમાચાર સાથે હું મારી વાણીને પણ વિરામ આપું છું. આપ અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને જેટલું બની શકે એટલું આ વિડીયોને શેર કરી જે લોકો આજે ભોગ બની રહ્યા છે એ લોકોના હિતમાં અવાજ ઉઠાવો એવી એક નમ્ર જોક અપીલ છે. નમસ્કાર.